संतप्त मानस शांत हों, जिनके गुणों के गान में वे वर्धमान महान जिन विचरे हमारे ध्यान में। समग्र मुमुक्षु समाज माटे आपड़ा सौने माटे अत्यंत हर्ष अने आनंदनी वात शासन नायक वर्धमान स्वामीनो अवतरण दिवस, जन्म दिवस, जन्म कल्याणक महामंगलमय दिवस। जन्म मरणनी परंपरानो इतिश्री करीने सिद्धत्वनी साधना करनारा शलाका पुरुषोना तीर्थंकर भगवंतोना जन्म कल्याणको उजववानी एक सनातन शाश्वत परंपरा है। आ दिवस में जो कि 24 तीर्थंकरोना जन्म कल्याणको उजवता ज होय छे, पण स्वाभाविक है शासन नायक चरम तीर्थंकर रह्या एटले एक परंपरा शरू थई महावीर स्वामीना जन्म कल्याणक उजववानी। खास करीने मुमुक्षु समाज माटे आपड़ा सौने माटे पूज्य गुरुदेव श्रीना जीवन में हृदय परिवर्तन थी मांडीने मत परिवर्तन सुधी जे क्रांतिकारी परिणति भजती गई अने आपणी सौनी समक्ष जन्म कल्याणक महावीर स्वामीना जन्म जयंतीना दिवसे ये आपणी सामे छती थई। पालेजनी पेढ़ी पण गुरुदेवश्री ने थंभावी न शकी, वडोदरानो व्यापार एमने थोपी न शक्यो, मुंबईनी माया पण एमने एमना चाकचक्यमां જરાય અવરોધ ઉત્પન્ન ન કરી શક્યો કે ઉમરાળાની તો વાત જ સી કરીએ, નાની ઉંમરમાં જ ઉમરાળા છોડીને ગયા। હું મારા 5-7 મિનિટના ઉદ્બોધનમાં કેવળ અને કેવળ એટલું જ કહેવા માગું છું। આપણે વિચારીએ શું આપણે મહાવીર સ્વામી આપણને મળ્યા, શું આપણે મહાવીર સ્વામીને ઓળખીએ? गुरुदेव आपने मळ्या, शू गुरुदेव श्री ने आपणे ओळखीए? गुरुदेव श्री ने ओळखवू, गुरुदेव श्री ने मानवू अने गुरुदेव श्री नु मानवू ए बेउमां उगमनो अने आथमना जेटलो फेर छे। आपणे कहीए छीए हिंसा पीड़ित विश्व महावीर की राह तकता है, वर्तमान को वर्धमान की आवश्यकता है। गीत भक्ति में भजन में આપણે ગાઈએ છીએ, ઉદ્ગારોમાં કેટલી ઉદાત્તતા છે। તો આપણા જીવનમાં આપણા માનસિક ધોરણે અરે પશુને ફાડી ખાનાર હિંસાના અવતાર એવા મહાવીર સ્વામી જગત માત્રને અહિંસાનો ઉપદેશ આપ્યા। પોતે ચક્રવર્તીનો પુત્ર તરીકે અવતર્યા હોય મરીચીની પર્યાયમાં, તે પોતે ચક્રવર્તી થયા હોય, અરે નારાયણ બનીને શાંતિનાથ ભગવાનના કાળે પોતે નરકમાં ગયા હોય, કેવી કેવી ઉઠાપટક, કેવી એની પરિણતિ, કેવા એના ભાવો રહ્યા હોય। જુઓ પરિણામોની વિચિત્રતા આપણને ધ્યાનમાં આવે। આદરણીય યુગલજી બાબુજીનો એક બહુ સરસ મજાનો આજના મંગલમય દિવસે મારી સાથે આપ સુર પુરાવશો, જાતને સવાલ આપણે કરીએ અને બાબુજીએ જે લખ્યું છે ભગવાન મહાવીર કે પ્રતિ, ટૂંકમાં ભગવાન મહાવીરને સંબોધન કરીને સમગ્ર સમાજ તરફથી પ્રશ્ન આવે। આ સવાલ મહાવીર સ્વામી પ્રત્યે જ નહીં, આ સવાલ ગુરુદેવ શ્રી પ્રત્યે પણ આપણા સૌના હૈયેથી ઉછળતો સવાલ છે। મારી સાથે બધાય ગાઓ, બાકી પરિવર્તન અંગે તો હમણાં બહેનો પણ બધાય બોલવાના છે, એટલે હું એ વિષયને અત્યારે લેવા નથી માગતો। આ 2-5 મિનિટના પાઠ પછી હું એક બહુ સરસ રોમાંચકારી પ્રસંગની નોંધ ચોક્કસ લઈશ। કાવ્યની પંક્તિ જુઓ। तुम्हें जान कर जग तुमसे अनजान रह गया। कवि शू कहे छे? तुम्हें जान कर जग तुमसे अनजान रह गया। આપણે લોકમાં પણ એમ કહીએ તમે મને ઓળખો, એમ નથી કહેતા કે તમે મને જાણો છો। अच्छा, जाण्या तो खरा, ओळखो छो कि नहीं? ओळखाण अगत्यनी वस्तु है। मात्र गुरुदेव अमारा, मात्र भगवान महावीर स्वामी अमारा जैन समाज मानो
4 વર્ષનો બાળક સમગ્ર વિશ્વભરના જૈન સમાજમાંનો, અજૈનોની તો વાત જ સી કરીએ, એકોએકને ખબર છે કે આજે કોઈ જૈન સમાજમાં જન્મ કલ્યાણકનો, જન્મ જયંતિનો ઉત્સવ છે. એટલે ઝંડાઓ લઈને, નારાઓ બોલતા બોલતા, મંદિરો આમ કીડિયારાને જેમ સમાજ અને પ્રજા વડે બધું ઉમેરાયેલો હોય. કહેવાનો અર્થ એવું છે કે એક પદ્ધતિ અને પરંપરા પ્રમાણે માનવું. આપણે એમ કહેવાય છે, એક બહુ સરસ મજાનો એક ઉદ્ગાર એક મહાપુરુષે કીધું, ગુરુને પગે લાગવું સહેલું છે, પગલે ચાલવું અઘરું છે. પગે લાગે તે જ નહીં, પગલે ચાલે તે શિષ્ય કહેવાય. જો આપણે ગુરુદેવને પણ જાણીએ, કેટલું ઓળખીએ, મહાવીર સ્વામીને પણ આપણે જાણીએ પણ મહાવીર સ્વામીને ઓળખીએ. એટલે કેવી રીતે, એક ઇંગ્લિશમાં એક બહુ સરસ પ્રોહર્બ છે, એ ઘણું ખરું સમાજ ઉપર લાગુ પડે. પીપલ ડોન્ટ વર્શિપ ગોડ, દે યુઝ હિમ. કે લોકો ભગવાનને પૂજતા નથી, ભગવાનને વાપરે છે. તો ક્યાંક આપણી સાથે પણ એવું જ તો નથી થતું કે આપણે ધર્મને પૂજતા નથી, ધર્મને વાપરીએ છીએ. ગુરુદેવશ્રીને આપણે પૂજતા નથી, ગુરુદેવશ્રીને આપણે વાપરીએ છીએ. અરે આ ધર્મ અને પદ્ધતિ આપણે પૂજવું એટલે સત્કાર કરવો, સ્વીકાર કરવું, આવકારવું, શ્રેષ્ઠનો સત્કાર. જે આવકાર્ય છે એનો આવકારવું. હમણાં જે આજના જ પ્રવચનમાં છેલ્લો જે એક વાક્ય આવ્યો હતો, એવો એ સર્વશ્રેષ્ઠ પરમ ધ્યાન, શુદ્ધાત્મ સ્વરૂપ સ્વભાવનું ધ્યાન, જે ધ્યાનના બળે વિપુલાચલ પણ છોડીને પાવાપુરના પંથે પ્રભુ પધાર્યા અને પાવાપુરને પણ મૂકીને તેઓ મુક્તિ રમણીને વરીને સિદ્ધશિલા ઉપર પધાર્યા. એટલે ગુરુદેવશ્રીનું જીવન પણ પરિવર્તનનું એવું જ છે. સ્વર્ણપુરીથી સિદ્ધપુરીની એમની અનંત યાત્રા છે. શું કીધું મેં હમણાં? સ્વર્ણપુરીથી સિદ્ધપુરીની. જો ઉમરાળા ક્યાં, પાલેજ ક્યાં, પાળિયાદ ક્યાં. પાળિયાદ તો ગુરુદેવશ્રી સંપ્રદાયમાંથી રિહામણે લઈને ગયા હતા, રિસાઈને ગયા. સંપ્રદાય નથી જોતો અમારે, આ સંપ્રદાયને અમે મૂકી દઈશું, અમને આ સંપ્રદાયની વાત બેસતી નથી. કેટલા લોકો ત્યાં ગયા. અને પહેલો પર્યુષણ, અહીંયા ઘણા બધા વડીલો આપ સૌ જાણો છો, અભિનંદન ગ્રંથમાં આ વાતની બહુ બારીકાઈથી નોંધ લીધી છે. પહેલા પર્યુષણ પૂજ ગુરુદેવશ્રીના અનન્ય અંતેવાસી રાયચંદભાઈ ગાંધી જે બોટાદના હતા, 50 લોકોને લઈને સોનગઢમાં પધાર્યા. પહેલો પર્યુષણ પરો માનવ મહેરામણ ટોળું ત્યાં ફરી વળ્યું અને લોકોને બેસવા માટેની જગ્યા નહીં. તે કાળે રામજીભાઈને વિચાર આવે કે અરે રે, આપણે આ ગુરુદેવશ્રી માટે એક વિશ્રામ ગ્રહ બનાવવું જોઈએ, કક્ષ બનાવવું જોઈએ, સ્વાધ્યાય ભવન બનાવવું જોઈએ. કેવા કેવા લોકોના જીવનમાં કેવા કેવા વિચારો આવ્યા હોય. એમાંથી આ સુવર્ણપુરી સોનગઢ, અરે જે મંદિર ઊભું છે સોનગઢમાં આપણે, એ જીન મંદિરનો ગર્ભ કલ્યાણક રૂપે જે વિચારણા હતી એ પૂજ્ય બહેનશ્રીના ચિત્તમાં ગિરનારજીની ગુફાઓમાં આવી. જ્યારે ગિરનારજીની યાત્રામાં ગયા હતા ત્યાં સિમંદર ભગવાનના મહિમા કરતાં કરતાં ગુરુદેવશ્રીની મુદ્રા, મુખ મુદ્રા જોઈ બહેનશ્રીને વિચાર આવ્યા, અરે રે, આવા મહિમા ગુરુદેવશ્રી કરે છે સિમંદરનાથના, તો આપણા સુવર્ણપુરીમાં સિમંદર ભગવાન કેમ ન હોય. આ વિચારોએ ભવ્ય જીન મંદિરને જન્મ આપ્યો. કહેવાનો અર્થ એવું છે કે ભગવતી સૂત્ર ગુરુદેવશ્રી ત્યાં કેટલીક વાર સુધી પેઢીએ બેસીને વાંચતા, પણ અંદરમાં સંપ્રદાય પ્રત્યે શંકાઓ ઊભી થતી અને દિગંબરત્વ પ્રત્યે એમની શ્રદ્ધા ઓર દ્રઢ થતી. હું એમ નથી માનતો કે મું પત્તીનો પરિત્યાગનો પ્રસંગ જે છે જન્મ જયંતિનો એ જ ક્ષણ છે, એમ નહીં. એમના હાથમાં સમય સાર આવ્યા બાદ 13 વર્ષ પછી તો પરિવર્તન થયું. તો 13 વર્ષનો કાળ કેવો હતો? એ પરિવર્તનનો ગર્ભ કલ્યાણકનો કાળ હતો. મહાવીર જયંતિનો આજનો દિવસ તો જન્મ કલ્યાણકનો દિવસ છે, પરિવર્તનનો જન્મ કલ્યાણકનો દિવસ છે. એટલે પરિવર્તનની ધારા તો સ્વામીજીના ચિત્તમાં વર્ષોથી ભવભવાંતરોથી ચાલતી આવતી, પણ આપણી નજરોની સામે એ મહાવીર જયંતિના દિવસે આવી. એટલે ક્યાંક આપણી ભવની યાત્રા, ક્યાંક વાણી વિલાસ વગેરે કરવામાં જીવન પૂરું ન થાય. આ પંક્તિઓ તમે કવિના હૃદયથી આપણે વિચારીએ. તુમ્હે જાન કર જગ તુમસે અનજાન રહ ગયા, રે માનવ કી તરહ તુમારા જન્મ હુઆ, राजघराने में जन्मे यह बड़ी बात नहीं,
महलों में रह कर भी मानव गिर जाता है और सुमन कांटों में पल कर खिल जाता है। अरे झोंपड़ी महल यहाँ कुछ बात नहीं, जागे पौरुष मुक्ति कहीं अवरुद्ध नहीं। पर दुनिया तो इस रहस्य को समझ न पाई, कैसे तू इंसान अरे भगवान बन गया। तुम्हें जान कर जग तुमसे अनजान। आ पंक्ति तरफ ध्यान आपजो। कैसे तू इंसान अरे भगवान बन। રોમા અને રોલા સાહિત્યકારોના નામ સાંભળ્યા હશો. એમણે ગાંધીજી અંગે એવું લખ્યું છે કે આજથી હવે સેંકડો વર્ષો પછી જ્યારે બાળકને એવું ભણાવવામાં આવે કે ગાંધીજી, મહાત્મા ગાંધી, મોહનચંદ કરમચંદ ગાંધી કોઈ હતા, તો હાડ માંસ ધરાવનારા આવા કૃશકાય કોઈ વ્યક્તિ આ ભારત વર્ષમાં હતી, એ બાળકને વિશ્વાસ નહીં આવે. એમ આજથી હવે સેંકડો વર્ષ પછી કોઈ કાનજી સ્વામી હતા એમ કોઈ બાળકને કહેવામાં આવે ને તો એને એમ થાય કે આવું જીવન, આવું બધું હોય, પંખા વગર કંઈ હોય, ન જાને કેવી કેવી કલ્પના કરે. એટલે માણસોને વિશ્વાસ નહીં આવે. એક વાત આમાં કહેવાનો અર્થ છે, સિદ્ધાંતોથી મહાપુરુષને આપણે ઓળખીએ ને તો મહાપુરુષ કોઈ દી આપણને ખ્યાલમાં આવવાના નથી. આગળની પંક્તિઓમાં જો પંચકલ્યાણકોના પ્રસંગોની વાતની નોંધ લીધી. आते जब तुम गर्भ स्वर्ग से रत्न बरसते, जब तुम्हारा ज्ञान जान स्वर्ग से इंद्र उतरते, होता तब वैराग्य देवता तब भी आते, समोशरण का वैभव भी सब. હવે 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 રહસ્યની વાત હવે આવે છે. આ પંચકલ્યાણકોની વાતો થઈ. હવે જુઓ, यह सब सच है किंतु बड़ी यह बात नहीं. ભરતભાઈ, આ જે 4 પંક્તિઓ હમણાં વાંચ્યા ને એ બધી આપ્ત મીમાંસાની હતી. દેવાગમ નભોયાન ચામરાદી વિભૂતયા માયા વિષુ અપી દ્રશ્યંતે. એ તો માયાવીઓમાં પણ જોવામાં આવે છે, એમાં કાંઈ નવાઈની વાત નથી. હવે જો જગતનું અજ્ઞાન. यह सब सच है किंतु बड़ी यह बात नहीं. वाह रे विभूति तो सदा पुण्य की दास रहे. ધ્યાન રાખજો. સર શેઠ હુકુમચંદજી જ્યારે પરમાગમ મંદિરના શિલાન્યાસ પ્રસંગ પહેલાં જ્યારે પધાર્યા હતા ત્યારે મોતીની માળા પહેરીને સભામાં પધાર્યા. રામજીભાઈને કહે છે, અમે જ્યાં જઈએ ત્યાં અમને એટલો માન મળે, તમારા આ ગુરુ, તમારી આ સભા, અમારું એક વખત નામે ન લીધું. રામજીભાઈ કહે છે, ભાઈ આ સભા એવી છે જ્યાં ધનવાનને ધૂળપતિ કહેવામાં આવે અને ધન વૈભવના ઢગલાને ધૂળ કહેવામાં આવે છે. ત્યારે માન ગળી ગયું અને શિલાન્યાસમાં પધાર્યા. વિચાર કરો, આવા ક્રાંતિકારી. ત્યારથી આ વાક્ય સમાજમાં, અરે પુણ્ય તો પુણ્યાત્માની દાસી હોય છે. આમાં જો, રે વિભૂતિ તો સદા પુણ્ય કી દાસ રહી. હવે જો જગતનું અજ્ઞાન. પર દુનિયા તો ચમત્કાર કો પૂજા કરતી, इसीलिए तो तू केवल अवतार रह गया. તમારો બસ એક અવતાર રહી ગયો છે, કેમ કે અમારે ચમત્કાર જોઈએ અને અમારે ચમત્કારને નમસ્કાર કરવું છે. હાજી તો આગળ બહુ જોરદાર વાતો છે. तुम्हें जान कर जग तुमसे अनजान. જો કે આપણે આમાં માનતા નથી, પણ જગત આમાં માને છે. જગત આમાં માને છે એનું જ્ઞાન આપણને છે, મહદ અંશે છે. જો શું લખ્યું છે, વાંચો થોડુંક. तुमको पहचाना तुम झट बेटा देते हो और डाकिनी भूत तुरत ही हर ले. આધ્યાત્મિક ક્રાંતિ સાથે જોડાયેલા મહાવીર સ્વામી નહીં, એ અન્ય પદ્ધતિ પરંપરા સાથે જે માન્યતાની વાત છે લોકમાં.
कभी कभी तो तुमको यह कौतूहल आ. ભરતભાઈ એના પછીની પંક્તિ છે ને, અરે ફેર દેતે સહસાહી. કોના માથા? વડોદરામાં જે કેસ ચાલ્યો છે અફીમનો, એના પછી જે પ્રસંગ આવ્યો ગુરુદેવશ્રીના પક્ષમાં નિર્ણય લેવાનો, યુગલજી બાબુજીએ નીલાંબરની એક ચર્ચામાં આ ઘટના યાદ કરી. એ કે લોકો કેવા મૂર્ખા છે કે આ કાનજી સ્વામી મહાવીર સ્વામીને માને છે ને, એટલે મહાવીર સ્વામીએ જજનું માથું ફેરવી નાખ્યું અને કાનજી સ્વામીના પક્ષમાં એ આ પંક્તિ લીધી છે આમાં, અરે ફેર દેતે સહસાઈ જજ કા માથા. વાહ. ઇસીલિએ આવશ્યકતા ભગવાન. આ યુગલજી નથી કહેતા, નથી આ સુનિલભાઈ કહેતા, ગુરુદેવશ્રી આ વાત કરે છે. અરે રે, જૈનમાં જન્મ્યા હોય, પેઢીએ બેસે તો ઓલો જે પૈસાનો ગલ્લો હોય ને ત્યાં વિરાજેલા હોય, ત્યાં પહેલાં ધૂપ આરતી કરીને બેસે. જો આ ઇસીલિએ તો આવશ્યકતા ભગવાન તુમારી. વાંચો બધા આગળની પંક્તિ મોટેથી. ब्लैक मार्केटिंग में रखते लाज हमारी, और नहीं तो हमको तुमसे मतलब भी क्या, दुनिया में बस इसीलिए भगवान बच गया, तुम्हें जान कर जग तुमसे अनजान. એક કડી હું મૂકીને આગળ વધું છું. મહાવીર સ્વામીના પૂજ ગુરુદેવશ્રીના સંદેશો આપણને આપતા બહુ અલૌકિક વાત કરી છે. જો બધાએ મોટેથી ગાઓ. બોલે વીર સ્વતંત્ર વિશ્વ કા અણુ અણુ હી હૈ, અક્ષય હૈ વહ પરિवर्तन प्रतिक्षण निश्चित है, नहीं सृष्टि निर्माण सृष्टि का प्रलय नहीं है, परिवर्तन में वस्तु सदा ही. મને બહુ વિચાર આવે, આ કાવ્યમાં પરિવર્તન શબ્દ યુગલજીએ વાપર્યો. મિત્રો, પરિવર્તન સિવાય બીજું બધું પરિવર્તનશીલ છે, પરિવર્તન એક જ અપરિવર્તનશીલ છે. રાજુલ માટે નેમિનાથે હા પાડી 100% કે નહીં? બતાવો 100% હા હતી કે નહીં? અને જ્યારે ના પાડી તો 100% ના હતી. મહાપુરુષોની હા એ હા હોય છે અને ના એ ના હોય છે. ખુશાલભાઈ કહે તમે સંપ્રદાયમાં રહો. ભરતભાઈ, મેડી ઉપર તમારા માટે ઓરડી બનાવી આપીએ, કક્ષ બનાવી આપીએ, તમે સમયસાર જ વાંચો મહારાજ, તમે સમયસાર જ વાંચો. ગુરુદેવ કહે છે સાચું સમજ્યા બાદ ગ્રહિત મિથ્યાત્વનો ચિહ્ન સાથે રાખી સિદ્ધાંત સાથે માયાચારી કોઈ દિવસ ન થઈ શકે. આ ગુરુદેવશ્રીની દ્રઢતા છે. એ પરિવર્તન છે એમનું, એ હૃદય પરિવર્તન છે. એટલે જો परिवर्तन में वस्तु सदाई अक्षय ही है, रे कंगन से हार, हार से कंगन बनता. जो किंतु स्वर्ण की दोनों में अक्षय है सत्ता, नहीं एक को कभी अपेक्षा होती, साधक बाधक कहना मन की झूठी वृत्ति, बोलो किससे राग द्वेष फिर किससे करना, शत्रु मित्र ही जब जग में कोई न रह गया, तुम्हें जान कर जब. वाह, આ પંક્તિને તો હૃદયમાં આપણે ટંકોત્કીન બનાવીએ. જો મેરી દેહ ઓર વાણી અહંકાર. વિરેનભાઈ સાંભળો છો? સાંભળો છો ને? પછીની પંક્તિમાં શું લખ્યું છે? જો મેં ઇનકા, બોલો બધાએ મોટેથી બોલો, મેં ઇનકા સંચાલક યહ ભારી વિકાર, अपने कार्य निरत है जग के अणु अणु अविरल, अणु को भी जो पलट
सके किसमें इतना बल। वाह, जोरदार, कापो तो लोही नहीं निकले। एक पंक्ति आवशे आमा। जड़ समेट अपनी माया काया ले जाता। आजे कीधुं तू जे समय जाय छे, अरे रे, हाँ, जड़ समेट अपनी काया माया काया ले जाता, चेतन ममता और अहम में घुलता, इस रहस्य को जान सकान कभी अज्ञानी, अहम गला नहीं अमर अनंती बार मर गया। अहम तो गळ्યું नहीं, पण अमर जे चेतना हती तो अनंत बार मरती गई। तुम्हें जान कर जग तुमसे अंजा। आज जन्म जयंती नो महामहोत्सव, શેની શિક્ષા આપણે લેશું? यह पर का कर्तृत्व पाप है गुरुतर, सब अनर्थ का मूल यही है, पर का घात सभी कहते हैं अनाचार, किंतु अरे बोलो पर की रक्षा भी। આજે બોલશું ને આપણે શેરીએ શેરીએ, જીવો ઓર બોલો, મોટેથી બોલો, આમ બોલશું ને આપણે. અહીંયા શું કહે છે જો? पर का घात सभी कहते हैं अनाचार, किंतु अरे पर की रक्षा भी चित विकार, अहम रहे जो पर के जीवन की रक्षा का, महावीर दर्शन में वह भी भारी हिंसा, क्योंकि पराए जीवन पर अधिकार पाप है, अहम चिता में चेतन बारंबार जल गया, तुम्हें जान कर। विचारजो અને આપણે ખરેખર જીવન ક્યાં ચાલી રહી છે? भक्त सदा चलता है रे भगवान चरण पर, वीत राग का भक्त बोलो न जाता राग डगर पर, और अरे दोनों में है कितना सा अंतर। नियम सारनो स्वाध्याय चाले छे हमणा। स्ववश योगी अने परमात्मा वच्चे कोई अंतर न। अरे रे अमे जड़ छीए कि बेउ वच्चे अंतर करीए छीए। एक चल चुका, बोलो एक चल चुका, एक चल रहा है रे पथ पर, शक्ति तुल्य है अंतर थोड़ा सा पौरुष, और आत्मा परमात्मा में अंतर भी, भक्त और भगवान मुक्ति की बातें करते, वाह, मुक्ति कलायों सीख भक्त भगवान बन गया। हवे एम गावानो, तुम्हें जान कर तुमसे ना अनजान रह गया। आमा नथी लखेलू, जे नहीं लखेलू ए वांचवानो। तुम्हें जान कर अब अनजान न रह गया। बोलिए शास्त्र नायक वर्धमान स्वामी भगवान नो। महावीर स्वामी नो जन्म कल्याणक महामहोत्सव जन्म मरण माटे आपणा माटे हेतुभूत बने। पूज्य गुरुदेव श्रीनु हृदय परिवर्तन, जीवन परिवर्तन, આપણા જીવનમાં પરિવર્તનમાં સાધકતમ નિમિત્ત બનો, એમના સિદ્ધાંતોના સત્વારે આપણે શ્વાસ લેતા થઈએ એવી મંગલ ભાવના સાથે વિરામ. બોલે જન્મ કલ્યાણક મહામહોત્સવનો મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈનમ ધર્મોસ્તુ મંગલમ, સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ. જય જીનેન્દ્ર. આજે આપણા આંગણે એક નહીં
બે નહીં પરંતુ એક સાથે 4 શુભ પ્રસંગો એક જ દિવસમાં ગર્ભિત થયા છે. આજ રોજ ચરમ તીર્થંકર શાસન નાયક શ્રી મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણક મહોત્સવ, આપણા પરમ તારણહાર સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનો અંગ્રેજી તિથિ ઇંગ્લિશ ડેટ 21 એપ્રિલ 1890 પ્રમાણે જન્મદિવસ, ચૈત્ર સુદ તેરસ એટલે પૂજ્ય ગુરુદેવ શ્રીના સંપ્રદાય પરિવર્તનની 90મી જયંતિ, આપણા ચરમ તીર્થંકર શાસન નાયક શ્રી મહાવીર ભગવાનનો 2623મો જન્મ કલ્યાણક મહોત્સવ તેમજ 10 લક્ષણ પર્વના ઉત્તમ આકિંચન્ય ધર્મ એમ અનેક શુભ પ્રસંગો આજે સંગમ થયો છે. આજના આ પાવન દિવસ પર આપણે સૌ પૂજ્ય ગુરુદેવ શ્રીના પવિત્ર જીવનના એવા પ્રસંગોને નિહાળીએ જે પ્રસંગોએ તેમના અને આપણા બધાના જીવનમાં ક્રાંતિ લાવી દીધી, જે પ્રસંગોને વાગોળતા તેમની દિવ્યતા, પ્રભુતા અને મહાનતાનો દ્રઢ વિશ્વાસ બેસશે. આપણે આટલા વર્ષોથી સાંભળીએ છીએ કે ગુરુદેવે સંપ્રદાય પરિવર્તન કર્યું, પણ ક્યારેય એવો વિચાર કર્યો કે તેમને પરિવર્તન શું કામ કર્યું? પરિવર્તન પૂર્વે તેમના સાથે ઘણા પ્રસંગો ઘટ્યા. આ પ્રસંગોના નિમિત્તથી ધીરે ધીરે તેમની દ્રઢતા વધતી ગઈ કે તેઓ જે કરી રહ્યા હતા માર્ગ એ નથી, પણ માર્ગ તો કંઈક બીજો જ છે. આ પ્રસંગો જાણીને આપણને પણ ખ્યાલ આવશે કે તેમણે કેટલી પરીક્ષા કરી હતી અને આ સનાતન દિગંબર જૈન ધર્મ પ્રત્યે આપણો વિશ્વાસ દ્રઢ થશે. આજે જે પ્રસંગો તૈયાર કર્યા છે તે પાઠશાળામાં રત્નાત્રય ક્લાસ અને ધર્મ ક્લાસ ચાલે છે, જેમાં મોટા વિદ્યાર્થીઓ બાળપોથીથી લઈને આગળ બધો અભ્યાસ કરે છે, તેઓએ તૈયારી કરી છે. તો ચાલો વધુ વિલંબ ન કરતા ગુરુદેવ શ્રીના જીવનનો એક એવો પ્રસંગ સાંભળીએ જેમાં તેમને બાલ્ય અવસ્થામાં પણ કેવો વૈરાગ્ય હતો તેનો ખ્યાલ આવશે. વૈશાલીબેન. જય જિનેન્દ્ર. સંવંત 1963માં પોતાના જ ગામ પાલેજમાં રામલીલા ભજવતી મંડળી આવેલી હતી. ઘરના લગ્ન પ્રસંગ હોવાથી તે વખતે ઘરના બધા જ બહારગામ ગયેલા, માત્ર નોકર અને પોતે જ પાલેજમાં હતા. તેથી સાંજના રામલીલા જોવા ગયા. ખૂબ જ વૈરાગ્યથી તે રામલીલા ભજવાઈ. અરે, ગામના મંદિરનો પૂજારી તો એટલો ખુશ થઈ ગયો કે એવી તો આબેહૂબ રામલીલા ભજવાઈ હતી કે રામ અને સીતા બનેલા પાત્રોની તે પૂજારીએ આરતી ઉતારી ને સીતા બનેલા પાત્રોની તે પૂજારીએ આરતી ઉતારી. ત્યારે યુવાન કાનજીને પણ રામલીલા જોઈને વૈરાગ્યની તો એવી ધૂન ચડી કે તેને કાવ્ય બનાવ્યું. પોતે તો વેપારી હતા, કાંઈ કવિ ન હતા, છતાં પણ અંદરથી સ્ફૂર્ણાથી આ કાવ્ય બનાવ્યું. આ કાવ્ય એના આવનારા ભવ્ય ભાવિ કાળની એક ઝાલર સરખું ભવ્યતાથી શોભતું હતું. આ કાવ્યની પહેલી પંક્તિ હતી, શિવ રમણી રમનાર તું, તું હિ દેવનો દેવ. આવી 12 લીટીની 6 કડી બનાવી અને અવ્યક્તપણે સર્વપ્રથમ તેના પૂર્વના સંસ્કાર બહાર આવ્યા. એ પંક્તિનો અર્થ એવો છે કે આ સ્ત્રીનો રમનાર તું નહીં, પરંતુ તું તો શિવ મુક્તિ રમણીનો રમનાર છો, તું દેવાધિદેવ છો. આ કાવ્ય પોતાની નોંધ પોથીમાં તો લખી લીધેલું, પરંતુ પછી એવું બન્યું કે ગામનું તળાવ ફાટવાથી દુકાનમાં પાણી આવેલું અને તેથી તે નોંધ પોથી પલળી ગઈ હતી. વૈરાગ્યનો રસ તો નાની ઉંમરથી જ હતો ને, એટલે નાટકમાં આવતા બીજા કોઈ પણ રસની અસર મન પર ન થતાં વૈરાગ્યની જ ઊંડી અસર થઈ હતી. વળી એક એવી ટેવ હતી કે જ્યારે તે નાટક જોવા જાય ત્યારે તે નાટકની ટિકિટ લેવા ઉપરાંત તે નાટકના સંવાદોનું પુસ્તક પણ લે, કારણ કે તેથી પાત્રો શું બોલે છે અને શું તે બરાબર સમજાય. તેને એમ થતું કે જ્યારે નાટક જોવા જઈએ ત્યારે પાત્રો જે બોલે છે
તે ન સાંભળીએ કે ન સમજાય તો નાટક તો ન જોયા બરાબર થાય ને. 17 વર્ષના યુવાન જો નાટક જોતા જોતા પણ શિવ મુક્તિ રૂપી રમણીનો વિચાર કરી શકે તો તે કોઈ અલૌકિક પૂર્વના સંસ્કાર ધરાવનાર મહાપુરુષ જ હોય. વિષયો પ્રત્યે આસક્તિ ન ધરાવતા 22 વર્ષના યુવાનના મનમાં શું મૂંઝવણ ચાલે છે તે જોઈએ. અમીબેન. જય જિનેન્દ્ર. સંવંત 1968ના વૈશાખ મહિનામાં દીક્ષા લેવાના ભાવથી કાંજી સ્વામીએ દુકાન છોડી હતી. ત્યારબાદ ગુરુ પાસે અભ્યાસ કર્યો હતો. પાળિયાદમાં પણ 3 મહિના અભ્યાસ કર્યો હતો, જે દરમિયાન સદ્ગુણ વૃદ્ધિ હાનિના થોકડા પણ શીખ્યા હતા. તે પછી પાલેજમાં બધાની રજા લેવા પાળિયાદથી પાલેજ જવા નીકળ્યા. ત્યારે રસ્તામાં બોટાદ ઉતરવાનું થયું. ત્યાં ગુલાબચંદજી સાધુ એમને મળ્યા. વાતચીત થતાં તેમણે કહ્યું કે સાધુ માટે બનાવેલા મકાનમાં સાધુથી રહેવાય નહીં, કારણ કે તેમાં તો અનુમોદનાની કોટી તૂટે, અને 1 કોટી તૂટે તો 9 કોટી તૂટે, તો એકેય કોટી પછી રહેતી નથી. કાનજી સ્વામી તો વિચારમાં પડી ગયા. વિચાર કરતાં વાત સાચી લાગી કે સાધુ માટે બનાવેલા મકાનમાં કે ઉપાશ્રયમાં રહેવાય નહીં, તો પછી આ બધું શું છે? બધા સાધુ તો ઉપાશ્રયમાં જ રહે છે, અને કાનજી સ્વામી પણ સાધુ બનવાના હતા, અને જો તે ઉપાશ્રયમાં રહેશે તો તેની અનુમોદનાની કોટી તૂટશે, તથા 1 કોટી તૂટશે તો તે અખંડ રહેશે નહીં. આમ ગુલાબચંદની વાત તો સાચી લાગી, અને એમ થયેલું કે હાલ પૂરતું દીક્ષા લેવાનું મુલતવી રાખું. પણ ના, લાવને ગુરુને પૂછી જોઉં એમ વિચાર આવ્યો. એટલે 1969માં રાણપુરમાં ગુરુ પાસે જઈને કાનજી સ્વામીએ પૂછ્યું કે મહારાજ, સાધુ જે ઉપાશ્રય વાપરે તો કઈ કોટી તૂટે? હવે ગુરુને તો ખબર હતી કે કાનજી સ્વામી દીક્ષા લેવાના છે, એટલે કાનજી સ્વામીને સમજાવવા જવાબ આપ્યો કે ખુશાલભાઈ, તમારા માટે મકાન બનાવે અને તેમાં તમે રહો તો શું વાંધો આવે? પણ આ જવાબ ગુરુદેવ શ્રીને અંદરમાં બેઠો નહોતો, ને તેનાથી સંતોષ પણ થયો નહોતો. જવાબ યોગ્ય નહોતો લાગ્યો, કેમ કે તેનાથી તો અનુમોદનાની કોટી તૂટે, અને 1 કોટી તૂટશે તો બધી કોટી તૂટી જશે. અને તેથી તેઓ છેલ્લા 8 મહિના ગઢડામાં ગડમથલમાં ગુજાર્યા કે મારે શું કરવું. દીક્ષા લેવાનું તો મેં નક્કી કર્યું છે, પણ જે પંથમાં મારે દીક્ષા લેવાની છે તે પંથની શરૂઆતમાં જ જે મને આ રીતના પ્રશ્ન ઉદ્ભવે છે અને તે અનુત્તર રહે છે, તો મને સત્ય ક્યાંથી મળશે? પણ પછી થયું કે ચાલો, દુકાન તો છોડી છે ને વળી બ્રહ્મચર્ય પણ લીધું છે, માટે દીક્ષા તો લેવી જ. પછી કાનજી સ્વામીને થયું કે હું મારી હાથે જ સત્યને ગોતી કાઢીશ. જય જિનેન્દ્ર. અનેક મૂંઝવણો હોવા છતાં દીક્ષા તો લે છે, પણ આગળ શું થાય છે તે જોઈએ. શિવાનીબેન. જય જિનેન્દ્ર. સંવંત 1970 માગસર સુદ 9ને રવિવારે દીક્ષા આપવાનું નક્કી થયું, અને તે દિવસે ગુરુદેવશ્રીના મોટા ભાઈ ખુશાલભાઈએ ખૂબ ધામધૂમથી દીક્ષા આપી. તે જમાનામાં તેમણે 1800 રૂપિયાનો ખર્ચ કરેલો. દીક્ષા યાત્રા પ્રસંગે ખાસ વલભીપુરથી હાથી પણ મંગાવેલો. તે હાથી ઉપર ચડતા ચડતા નિસરણીમાં ધોતિયું ભરાવાથી ફાટ્યું હતું. ત્યારે તેમને પણ શંકા ગયેલી કે કંઈક ખોટું થાય છે, પરંતુ તેનો ખુલાસો તો પછી થયો કે વસ્ત્ર સહિત મુનિપણું હોય નહીં. સત્યની ખોજમાં નીકળેલ મહાપુરુષને હજી એક સંકેત મળ્યો કે વસ્ત્ર સહિત મુનિપણું હોઈ શકે નહીં. સંવત 1971ની વાત છે.
હજી તો દીક્ષાને 1.5 વર્ષ જ થયું હતું. દિગંબર ધર્મના શાસ્ત્રો તો હાથમાં પણ નહોતા આવ્યા. તે પહેલાં તેમણે સિદ્ધાંત આપ્યો, કર્મ કે પરને લઈને વિકાર થતો નથી. જીવ પોતાના ઊંધા પુરુષાર્થથી જ વિકાર કરે છે અને સવળા પુરુષાર્થથી જ તેને ટાળે છે. હવે થતું એવું કે પાત્રાને રંગ દેવામાં અને તેને સુકાવવામાં ઘણો સમય જતો. તે પણ તેમને ગમતું નહીં. એટલે એકવાર તેઓ બોલ્યા કે આ શું, સ્વાધ્યાય છોડીને આ કરવું? ત્યારે ગુરુ હીરાચંદજી મહારાજને તેમની ઉપર ખૂબ પ્રેમ હતો. તેમણે ઘણી મીઠાશથી કહ્યું, તો પછી પાત્ર વિનાના સાધુ શોધી લાવજો. ગુરુને એમ હતું કે પાત્ર વિનાના કંઈ સાધુ હોય ખરી, પણ પછી કાનજી સ્વામી તો પાછળથી પાત્ર વિનાના કુંદકુંદ આચાર્ય દેવને શોધી જ લાવ્યા. સંવત 1973 દામનગરની વાત કહું. શાસ્ત્ર વાંચતા વાંચતા એમ આવ્યું કે જક્ષની મૂર્તિની ઊંચાઈ તીર્થંકરની ઊંચાઈ જેટલી છે. આ વાતમાં શંકા પડી કે શું જક્ષની મૂર્તિને તીર્થંકરની સાથે સરખાવાય? તેથી ગુરુદેવ શ્રીએ ગુરુભાઈને ખાનગીમાં આ વિશે પૂછ્યું તો તે કહે કે એ છે તો જીનની તીર્થંકરની પ્રતિમા, એ કંઈ જક્ષની પ્રતિમા નથી. પણ આપણે પ્રતિમાને માન્ય નહીં એટલે તીર્થંકરની પ્રતિમાને બદલે તે જક્ષની પ્રતિમા છે એમ લખ્યું છે. ત્યારે ગુરુદેવશ્રીને તરત જ મનમાં થયું કે અરે આ શું, અંદર માનવું કંઈક ને બહારમાં કહેવું કંઈક? ના ના ના, આ સત્પંથ નથી. આ શ્રદ્ધા ખોટી છે અને આ માર્ગ પણ ખોટો છે. જય જીનેન્દ્ર. ગુરુભાઈ મૂળચંદજી વારંવાર કહેતા હતા કે કેવડીએ દીઠું હશે તેમ થશે, આપણે શું કરી શકીએ? કાનજી સ્વામીએ કહ્યું કે કેવડીએ જોયું છે તેમ થશે, તે વાત તો બરાબર છે, પણ કેવળ જ્ઞાન જગતમાં છે તેની પ્રતીતિ કોને થાય? કે જ્ઞાન સ્વભાવી આત્માની દ્રષ્ટિ જેને થાય તેને જ તેની પ્રતીતિ થાય છે. હવે દામનગરમાં દામોદર શેઠ સાથેની ચર્ચામાં પૂર્વના સંસ્કારના લીધે તેમના અંતરમાંથી સ્ફૂરતા ન્યાયોને સાંભળી ઉન્નતિબેન. સંવત 1976 દામનગરની વાત કહું. દામોદર શેઠ કહે, મિથ્યા દ્રષ્ટિ હોય ત્યાં સુધી જ મૂર્તિ પૂજા હોય, સંકેત થયા પછી મૂર્તિ પૂજા હોય નહીં. સ્થાનકવાસી મૂર્તિને માને નહીં, માટે તેમને આમ કહ્યું. ત્યારે કાનજી સ્વામી કહે, ના, સમકીતીને જ સાચી મૂર્તિ પૂજા હોય છે, મિથ્યા દ્રષ્ટિને નહીં. કારણ કે મૂર્તિ એ સ્થાપના છે અને સ્થાપના તે નિક્ષેપનો ભેદ છે. તેથી જેને નહીં હોય તેને જ નિક્ષેપ લાગુ પડે છે, કેમ કે નહીંનો વિષય નિક્ષેપ છે. નિક્ષેપ જ્ઞેયનો ભેદ છે, જ્યારે નહીં જ્ઞાનનો ભેદ છે. માટે જેને નહીં હોય તેને જ નિક્ષેપ હોય છે અને નહીં જેને પ્રમાણ જ્ઞાન અને શ્રુત જ્ઞાન હોય તેને જ હોય છે. પરંતુ શ્રુત જ્ઞાન તો સમ્યક દ્રષ્ટિને હોય છે, મિથ્યા દ્રષ્ટિને નહીં. માટે સાચી મૂર્તિ પૂજા તેને જ હોય છે. અર્થાત જેને શ્રુત જ્ઞાન હોય છે તેને નહીં છે અને જેને નહીં છે તેને નિક્ષેપ છે. તેથી જેને નિક્ષેપ છે તેને જ સાચી મૂર્તિ પૂજા હોય છે. સંવત 1977 વાંકાનેરની વાત કહું. સૌ પ્રથમવાર ઓમકાર અહીં આવ્યો તથા દીક્ષા લીધા પછી એક વડિયો ઊંચા દેહવાળો અને ઝરીવાળા કપડાં પહેરેલ રાજકુમાર સ્વપ્નમાં આવતો, પણ તે કોણ છે તેની સમજણ પડતી નહોતી અને કોઈ વાર તો હું તીર્થંકર છું એમ પણ આવતું. તેથી આશ્ચર્ય થતું કે હું તો મનુષ્ય છું તો આ શું આવે છે? આમ આનો ક્યાંય મેળ બેસતો નહીં. પરંતુ વારંવાર અને તેની સમજણ પણ પડતી નહીં. પરંતુ વારંવાર આ પ્રકારે વિચારો આવતા પોતે ઊંડા વિચારમાં ઉતરી જતા અને પછી તો પૂજ્ય ભગવતી માતાને જાતિ સ્મરણ થતાં બધો મેળ બેસી ગયો કે પોતે ભૂતકાળમાં રાજકુમાર હતા અને ભવિષ્યમાં તીર્થંકર થશે. જય જીનેન્દ્ર.
સંવંત 1977 ગોંડલની જ આ વાત છે. સાધુને આહાર આપે તો સંસાર તળે એવું કોઈએ કહ્યું. ત્યારે કાનજી સ્વામીએ કહ્યું, તીર્થંકરને રોગ હોય, તેઓ દવા લે અને સાધુને આહાર આપે એટલે ભવ ટળે વગેરે આ બધી જ વાતો ખોટી છે. વિધિની ધન્ય પળ વિશે અમીષાબેન વિશેષ કહેશે. જય જિનેન્દ્ર. સંવત 1978 વૈશાખ વદ 8મ વિછ્યા. આ દિવસે ઓમકાર ધ્વનિ ફરીને આવ્યો. પહેલાં આખો ઓમ આવ્યો અને ત્યારબાદ અડધો ઓમ આવ્યો. એ સાથે 12.5 કરોડ વાજા પણ હતા. સ્થાનકવાસીઓ તો ઓમકારને માને નહીં, તેથી તેમને આશ્ચર્ય થયું કે આ શું છે. તેમણે નારણભાઈને પૂછ્યું કે આ શું થાય છે. નારણભાઈએ તો તરત જ કહ્યું કે તમે તો ભગવાન પાસે જઈને આવ્યા લાગો છો અને ભગવાનની વાણી સાંભળીને આવ્યા લાગો છો. પછી તો અંતરમાં ફેરફાર થઈ ગયો. આમ દીક્ષા લીધાને 8 વર્ષ વીતી ગયા. તે દરમિયાન શ્વેતાંબર શાસ્ત્રોનો ઘણો અભ્યાસ કર્યો. જેમ અભ્યાસ કરતા ગયા તેમ મનમાં પ્રશ્નો અને શંકાઓ ઉત્પન્ન થવા લાગ્યા. પણ તેનો ઉત્તર મળતો નહીં, તેની શંકાનું સમાધાન થતું નહીં. પોતાનો સ્વભાવ તો એવો કે તર્કની કસોટીએ ખરી ઉતર્યા વગર કોઈ પણ વાત માનવી નહીં, અને એમને એમ તો અંધશ્રદ્ધાએ કોઈ પણ વાત માનતા જ નહીં. પહેલાં તો કોઈ પણ એવી વાત માને જ નહીં, માટે મનના પ્રશ્નો નિરુત્તર જ રહેતા, અને તેથી સત્ય પ્રાપ્તિની જિજ્ઞાસા ઉગ્રથી ઉગ્રતર થતી ચાલી. જય જિનેન્દ્ર. સંવત 1978 ફાગણ માસ દામનગરમાં દામોદર શેઠે સમયસાર આપ્યું અને ત્યારે તેમને કહ્યું કે શેઠ, આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. આહા, જે જોઈતું હતું, જે પ્રાપ્ત કરવાની અંતરની ઝંખના હતી, તે પ્રાપ્ત થતાં તેમને અપૂર્વ આનંદ થયો હતો. સમયસાર વાંચ્યું ત્યારથી જ પર્યાય ક્રમબદ્ધ થાય છે તેમ અંદરથી આવ્યું હતું. આ શાસ્ત્ર મળતા જ તેઓ શ્રીની સંપ્રદાય છોડવાનો નિર્ણય દ્રઢ થયો. ધર્મ એટલે શું? આવો જોઈએ કે ગુરુદેવ શ્રી ધર્મ વિશે શું સમજાવે છે. ચાંદનીબેન. જય જિનેન્દ્ર. આજે હું તમને સંવત 1982 જામનગરનો એક કિસ્સો કહું. અહીંયા જીવનમાં પ્રથમવાર આવવાનું થયું અને તારાચંદભાઈ વારિયા સાથે ચર્ચા થઈ. તારાચંદભાઈ વારિયા કહે કે મન વચન કાયની સરળતા તે ધર્મ છે. ત્યારે કાનજી સ્વામી કહેતા, ના, અરે દાન દયા વ્રત તે ધર્મ નથી, અને તેમ સામાયિક આદિથી પણ ધર્મ ન થાય, પરંતુ શુભ ભાવ થાય. જુઓ જ્ઞાનસાગર, આ એક પુસ્તક છે જે ગુરુદેવ શ્રી તારાચંદભાઈને દેખાડે છે અને કહે છે કે આ તમારે ત્યાંથી પુનાટા તરફથી જ્ઞાનસાગર જે છપાયેલું છે ને, તેમાં જ કહ્યું છે કે મન વચન કાયની સરળતાથી શુભ નામ કર્મ બંધાય છે, માટે તે ધર્મ નથી. અને બીજી વાત એ કહીએ કે આપણે જે અત્યારે માનીએ છીએ તે તો માર્ગ જ નથી. સંવત 1982 રાજકોટમાં શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગુરુદેવશ્રીને મળ્યું. તે વાંચતા એવી તો ધૂન લાગી કે ખાવું પીવું અને બીજી પ્રવૃત્તિઓમાં જરાય મન લાગતું નહીં. દામનગરના દામોદર શેઠ કહેતા, કાળ લબ્ધિ પાકશે ત્યારે મોક્ષ થશે, તેમાં પુરુષાર્થ શું કરવો? ત્યારે ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ પંડિત પ્રવર ટોડરમલજીના રચિત મોક્ષમાર્ગ પ્રકાશકનો રેફરન્સ આપતા કહ્યું કે જે કાર્ય થાય છે તે કાળ લબ્ધિ છે, અને તે વખતે જે ભાવ થાય છે તે ભવિતવ્યતા છે, પરંતુ તે કોઈ વસ્તુ નથી, પુરુષાર્થ જ મુખ્ય છે. હવે સંવત 1985 પોષ મહિનો બોટાદની વાત કહું.
ગુરુદેવશ્રીએ સભામાં વ્યાખ્યાન આપતા કહ્યું કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ધર્મ નથી, કારણ કે ધર્મથી બંધ ન હોય અને જેનાથી બંધ હોય તે ધર્મ નથી, માટે જ જે ભાવે બંધ થાય તે ધર્મ નથી. અને બીજી વાત એ કહીએ કે જે મહાવ્રતના ભાવ થાય છે તે તો આશ્રવ છે. આ વાત સાંભળતા તે સહન ન થઈ એટલે એક સાધુ વોસરે વોસરે કહેતા કહેતા ઉઠીને ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ સભા તો શાંતિથી કાનજી સ્વામીની વાત સાંભળતી રહી. સભા પૂરી થયા પછી બીજા કોઈએ એક સાધુને કહ્યું કે તમને તે વાત ગમી ન હતી તો શાંતિથી બેસી રહેવું હતું ને, તમે ઉઠી ગયા તો પણ જુઓ સભા તો શાંતિથી કાનજી સ્વામીની વાત સાંભળતી રહી. કારણ કે લોકોને કાનજી સ્વામી ઉપર ખૂબ જ પ્રેમ હતો ને, કારણ કે કાનજી સ્વામી જે કંઈ કહેતા તેઓ લોકો શાંતિથી સાંભળતા. જય શ્રી વિચારોની એકતા વિના વર્તનની એકતા ન થાય. આવું ગુરુદેવશ્રીએ કોને કહ્યું અને શું કામ કહ્યું તે પ્રીતિબેન જણાવશે. સંવત 1987 વીત્યા. આ સાલથી સામાન્યપણે વિચાર આવતા કે હવે પરિવર્તન કરવું છે, કારણ કે આ વેશમાં ધર્મનું સાચું સ્વરૂપ ખુલ્લી રીતે મૂકી શકાતું નથી અને તે અંતરમાં ખટકતું. તેથી મોટાભાઈ ખુશાલભાઈને પણ કહી દીધું કે આ માર્ગ સાચો નથી, હું હવે આમાં રહેવાનું નથી, આ સાધુપણું નથી. ત્યારે કાનજી સ્વામી ઉપર ખૂબ જ પ્રેમભાવ હોવાથી મોટાભાઈએ કહ્યું કે ભાઈ ધીરે ધીરે છોડવું. એકવાર એક ભાઈ સાથે ચર્ચા થયેલી. તે ભાઈ કહે કે મૂર્છા એ પરિગ્રહ છે, પણ વસ્ત્ર ક્યાં પરિગ્રહ છે? કેમ કે સ્થાનકવાસીમાં મુનિને વસ્ત્ર હોય છે એમ ઠરાવ્યું છે ને. ત્યારે તેમણે કહ્યું કે ભાઈ વસ્ત્ર લેવાનો ભાવ જ મૂર્છા છે, તેથી ત્યાં ચારિત્ર અર્થાત મુનિપણું હોતું નથી. એક ભાઈ કહે કે બધાની એકતા કરો, અર્થાત બધા સંપ્રદાયને એક કરો. ત્યારે તેમણે એવો ઉત્તર આપ્યો કે ભાઈ ડેટકાની સાંગળે ઘી ન તોડાય તેમ વિચારોની એકતા વિના વર્તનની એકતા ન થાય. જય જિનેન્દ્ર. અંતરમાં શ્રદ્ધા કાંઈક ગુલાબચંદજી મહારાજની શંકાનું સમાધાન કરતા ગુરુદેવશ્રી શું કહે છે તે જોઈએ. જિજ્ઞાબેન. જય જિનેન્દ્ર. સંવત 1989 જેઠ મહિનો, ચોટીલા. ગુલાબચંદજી નામના એક સાધુ સાથે વાતચીત થઈ. તેઓ કહે કે શાસ્ત્રમાં જ્ઞાન ક્રિયાભામ મોક્ષ કયો છે ને? તેનો ઉત્તર આપતા કહ્યું, રાગ વિનાના આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે, અને જ્યારે આત્મામાં રમણતા તે ક્રિયા છે, અને આનું નામ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ છે. પછી ગુલાબચંદજીને કાનજી સ્વામીએ કહ્યું કે શાસ્ત્રમાં પ્રતિમા છે. ત્યારે ગુલાબચંદજી કહે કે હા મને ખબર છે. ત્યારે ગુલાબચંદજી અને મારી જિંદગી શંકામાં જ ગઈ છે, પરંતુ જો હું શિષ્યોને કહું તો તેઓની શ્રદ્ધા ઉઠી જશે. અરે અંતરમાં શ્રદ્ધા કંઈક અને બહારમાં કહેવું કંઈક. કાનજી સ્વામી કોઈ સાધુ સાથે ચર્ચામાં ઉતરતા જ નહીં, કેમ કે તેઓ તો કોઈ સાધુને સાધુ માનતા જ નહીં. એટલે ચોટીલામાં આગમન થતાં ઉપાશ્રી સિવાય બીજે સ્થળે ઉતર્યા. પરંતુ ગુલાબચંદજી સાધુ કે જેઓ દીક્ષામાં તથા ઉંમરમાં મોટા હતા, તેમણે કહેવડાવ્યું કે મહારાજને કહો મારી સાથે તેઓ ઉતરશે તો મને બહુ આનંદ થશે. એટલે પછી કાનજી સ્વામી તેઓની સાથે ઉતર્યા. તેથી ગુલાબચંદજી બહુ ખુશ થયા. જય જિનેન્દ્ર. અંતરમાં શ્રદ્ધા કંઈક અને બહારમાં કહેવું કંઈક, આ બધું તેમને યોગ્ય ન લાગતું. આવા અનેક પ્રસંગો બન્યા. ઘણા વર્ષોની અસમંજસ બાદ સંવત 1991માં
ચૈત્ર સુદ તેરસ મહાવીર જયંતિના શુભ દિવસે સોનગઢની એકાંત ટેકરી પર આવેલ સ્ટાર ઓફ ઇન્ડિયા નામના મકાનમાં ભગવાન પાર્શ્વનાથના ફોટા સમક્ષ ગુરુદેવશ્રીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં રાખેલ મોહપતિનો ત્યાગ કરીને પોતાને દિગંબર અવ્રતી શ્રાવકની ઘોષણા કરી. આ દિવ્ય પુરુષ અધ્યાત્મ યુગ સૃષ્ટા આપણા સૌના પરમ તારણહાર એવા પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીને અત્યંત ભક્તિભાવથી શત શત વંદન. જય જિનેન્દ્ર. પ્રસ્તુતિ માટે બધા બહેનોને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. હમણાં જીનવાણી સ્તુતિ સંક્ષિપ્તમાં ટૂંકમાં લઈને તરત જ આપણે ઉપર સ્મૃતિ ભવનમાં જશું. પાઠશાળાના બાળકોએ સરસ મજાની પ્રસ્તુતિઓ ત્યાં કરી છે. બધાએ નિહાળી બાળકોને આપણે ખૂબ ખૂબ બિરદાવશું. બધા ઊભા થઈએ જીનવાણીની સ્તુતિ માટે. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંત અહોપકાર જિનવર્ણો કુંદનો ધ્વનિ દિવ્ય જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુરાજન જાવાણી કે જ્ઞાન તે સુઝેલો કાલો સુવાણી મસ્તક નમો. બલિદાન શ્યામજન વાણી મહાત્નો નિયમસાર ગ્રંથાદિરાજનો આચાર્ય કુંદકુંદેવનો પદ્મબ્રહ્મધારી દેવનો પરિવર્તન દિનનો પરમોપકારી સદગુરુદેવનો. આ બધા જે પ્રસંગો લીધા છે એ અધ્યાત્મ દ્રષ્ટા નામની જૂની બુક છે. એમાં કહાન ક્રમબદ્ધ કથા રમેશ પી શાહ કમલના નામે આપણા જે મુમુક્ષુ છે એમણે આખું લખેલું છે. અને એમાં ઘણી બધી બીજી પણ નોંધો અને જૂના ગુરુદેવના જે સ્વપ્ન હતા એ વિશેની બહુ વાંચવા જેવી બુક છે, જેમાંથી આ બધું લીધેલું છે. जीवन हमारा
ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. દિગંબર જૈન તત્વજ્ઞાન પાઠશાળા રાજકોટના બાળકોએ પૂજ ગુરુદેવ શ્રીની વર્ષો જૂની જે સ્મૃતિ મંદિરની રચના છે એમાં આ વર્ષે મહાવીર જયંતિ જન્મ કલ્યાણક મહામહોત્સવ, ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જીવનના પૂર્વ ભવોના અને વર્તમાન ભવ, સિંહની પર્યાયના પુરુષાર્થનો ભવ, ટૂંકમાં એમના 10 ભવોના જીવન ચરિત્રને આવરીને સરસ મજાની લેખનની પ્રસ્તુતિ પ્રોજેક્ટ દ્વારા કરેલી છે. આ તકે સમગ્ર સંસ્થા, સમગ્ર મુમુક્ષુ સમાજ તરફથી બાળકોના ઉજળા ભવિષ્યની આપણે મનોકામના કરીએ અને જેવી રીતે કલમથી પૃષ્ઠો ઉપર તેમણે જીવન ચરિત્રો ઉતારીને પ્રસ્તુતિ કરી છે, નિહાળવા જેવી, માણવા જેવી, જીવનમાં અપનાવવા જેવી છે. બાળકોના સંસ્કાર એવી જ રીતે દૃઢ થાવ અને તેઓ મહાવીરના પથ પર અગ્રેસર બની રહો, જેથી ઘર, પરિવાર, સમાજ, રાષ્ટ્ર સૌનું નામ ઉત્થાન થાય અને આત્મકલ્યાણના માર્ગે બાળકો અને આપણે સૌ બની રહીએ. આવી જ મંગલ ભાવના બાળકો માટે આપણે કરીએ. આ સાથે જય જિનેન્દ્ર. પરમ પ્રકાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. આજનો પ્રોગ્રામ જોયો અને ખૂબ જ આનંદ થયો છે અને એમાંય બાળકોએ જે આ ચિત્ર બનાવ્યા છે એની ખૂબ જ એમ કે સરસ બનાવ્યા છે અને છોકરાઓને ખૂબ જ અભિનંદન આપી એટલા ઓછા છે એવું અમારા ટ્રસ્ટી વતી હું કહું છું. જય જિનેન્દ્ર. ઓમ જય જિનેન્દ્ર. આજે અભૂતપૂર્વ પ્રસંગ છે. અનંત ચતુર્થઈ જેમ હોય એમ ચાર પ્રસંગ ભેગા થઈ ને આપણે ભેગા થયા છે. બહુ અદ્ભુત ચર્ચા થઈ. બહેનોએ સરસ ભાવભર પ્રસંગો વર્ણવ્યા, પણ એનાથી વધારે પણ નાના બાળકો અને મોટા બાળકો જે હંમેશા દર રવિવારે સ્વાધ્યાય માટે ભેગા થાય છે એ લોકોએ મહાવીર ભગવાનના જીવન ઉપર બહુ સરસ અધ્યાત્મ રસપૂર્વક અને સરસ રીતે પ્રેઝન્ટેશન કર્યું, જે ઘણું જ અભિનંદનને પાત્ર છે. આ માટે બાળકોને અને તેમના શિક્ષકોને ઘણી જ મહેનત કરેલી છે, ઘણો અભ્યાસ કરેલો છે અને આપણને પણ ઉપયોગી થાય એવી માહિતી મળી છે. તો ઘણા અભિનંદન અને આભાર. રાજકોટ દિગંબર જૈન તત્વશાળા પાઠશાળાના બાળકોએ આજે એક અદ્ભુત અવિસ્મરણીય પ્રોજેક્ટ કર્યો. પૂજ્ય શ્રી ચરમ શરીર મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકના દિવસે એમણે આ પ્રોજેક્ટમાં 40થી વધારે બાળકોએ ખૂબ સુંદર
પ્રોજેક્ટ્સ કર્યા અને એમના આગલા ભાવો અને આ ભાવો ઉપર એમને ફોટોગ્રાફ, પેઇન્ટિંગ અને લખાણથી આપણને પોતાને ખૂબ ઇન્સ્પિરેશન મળે એવું કર્યું, જેને માટે ખૂબ ખૂબ આનંદ અને લાગણીની અભિવ્યક્તિ કરી શકાય એમ છે. અને એ લોકો પાસેથી ખરેખર આપણને પણ ઇન્સ્પિરેશન મળે એવું છે. બધા બાળકો અને તેમના શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અને આ જ માર્ગે આપણે સૌ આગળ વધીએ એવી ભાવના સાથે. જય જિનેન્દ્ર. જેમ બીજમાં રોપવાથી જે વટવૃક્ષ થાય છે એ બીજ જ્યારે રોપીએ છીએ ત્યારે કંઈ ખ્યાલ પણ નથી હોતો કે આટલું મોટું વૃક્ષ ફૂલી ફાલી અને મોટું થશે, પણ એવો અંદરમાં વિશ્વાસ છે કે થવાનું જ છે. એવી જ રીતે આ 75 વર્ષના કાળ દરમિયાન જે આપણા પૂર્વજો નાનાલાલભાઈ જસાણી વગેરે અને બીજા ઘણા છે, અત્યારે કોના નામ લઈએ, બાકી બધા જ એમણે લાખાણી ફેમિલી છે, ખીમચંદભાઈ શેઠ વગેરે બધાએ જે રીતે આ બીજડા રાજકોટમાં રોપ્યા છે, ધર્મના થાંભલા હતા તેઓ, એમણે જે બીજડા રોપ્યા છે એનું આશ્ચર્યકારી એવું સુંદર વટવૃક્ષ અત્યારે અમને જોવા મળે છે. અને આ બધું જોઈ અને અમને ખૂબ જ આનંદ થાય છે. અને જૈન ધર્મ એ પૂજ્ય ગુરુદેવશ્રીએ પ્રરૂપેલો આ જૈન સનાતન ધર્મ આપણા રાજકોટમાં અવિરત ધારાએ ચાલ્યો જશે અને પંચમ આરાના છેડા સુધી, જ્યાં સુધી સુવર્ણપુરી ધામ છે ત્યાં સુધી, અને તે પછી આપણું રાજકોટ એ જ રીતે અવિરત ધારાએ મોક્ષ મહેલના પગથિયા ચડતું સૌ મુમુક્ષુઓ અહીંયાથી પણ અલ્પકાળમાં સિદ્ધિને વર્ષે. અહીંના યંગસ્ટર ગ્રુપ જે અત્યારે તૈયાર થયું છે તે ખરેખર અવિરત એમણે પ્રયત્ન પણ ખૂબ જ સારો કરે છે. અને આવા સુંદર મહાવીર જયંતિના શુભ પ્રસંગે 3-4 આપણા અહીંયા જે પ્રોગ્રામ થયા, એક દિવસમાં જે મંગલમય 4 પ્રોગ્રામ અહીંયા આજે છે, એમને ખૂબ જ સુંદર રીતે વણી અને સવારથી જ આખો આ ધાર્મિક પ્રોગ્રામ ચાલુ કર્યો છે અને તે રાત્રે અંતાક્ષરીમાં પૂર્ણ થશે એ જોઈ અને અમને પણ ખૂબ આનંદ થાય છે. આ ધારા અવિરતપણે ચાલ્યા કરે એવી મંગલ ભાવના સાથે હું ખૂબ આનંદિત થઈ અને સૌને જય જિનેન્દ્ર પાઠવું છું. જય જિનેન્દ્ર. જ્યોતિબેને બહુ સુંદર વાત કરી. ખરેખર રાજકોટ શહેર એટલે પૂજ્ય ગુરુદેવ શ્રીનું પિયર, અને એમાં પણ રાજકોટની પાઠશાળા એટલે નંબર 1, ભારતમાં નંબર 1 પાઠશાળા છે. અને આ પાઠશાળા જે કામ કરે છે અને આજના દિવસે જે એણે કામ કર્યું છે ખરેખર ખૂબ પ્રોત્સાહિત કરનારું છે. અને અનેક જીવો, અનેક બાળકો પણ આ પાઠશાળામાં આવતા થશે. અને આ ગુરુદેવનું જે શાસન છે, આજનો ગુરુદેવશ્રીનો પરિવર્તનનો દિવસ અને ચરમ શરીરી મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણકનો દિવસ,
આજનો દિવસ ખરેખર મહામંગલમય દિવસ. અને આજના દિવસે જે રાજકોટના પાઠશાળાના બાળકોએ મહિલા મંડળના ઉપક્રમે જે કાર્યક્રમ, આ બધું જ ખૂબ સુંદર રીતે કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને ખરેખર જીવો પોતાનું હિત સાધીને મોક્ષ માર્ગમાં જલ્દી પ્રયાણ કરશે. અને પૂજ્ય ગુરુદેવશ્રીએ આપેલા આ તત્વ જે છે એ તત્વને સાંગોપાંગ ગ્રહણ કરીને અને એ મોક્ષ માર્ગમાં આગળ વધશે એવી ખરેખર આજના દિવસે મંગલ ભાવના. તો અમારે ભણવા જઈને સિંધાણ વાળું ગાણું અમે વાલું ગુરુજી પરથી વાત અમે તો સંતાન અમારે ભણવા જઈને સિંધાણ વાળું ગાણું અમે વાલું ગુરુજી પરથી વાત અમે તો મોટા સુખ મનોભાન અમે તો સંતાન અમારે બળ દઈને સીધા ભણું ગણું. જય જિનેન્દ્ર. તો મારું નામ વિદે જૈન છે. હું આજે મહાવીર ભગવાન વિશે હું કહીશ. મહાવીર ભગવાનનો આજે જન્મદિવસ છે. હું આજે મહાવીર ભગવાનના 5 નામ છે: વીર, અતિવીર, સમર્થિન, વર્ધમાન, મહાવીર. તેના માતાનું નામ છે શિષ્ટા દેવી અને એના પપ્પાનું નામ છે સિદ્ધાર્થ રાજા. એનો જન્મ થયો હતો કુંડલપુરમાં. તે મોક્ષ પધાર્યા હતા બાવાપુરી. હવે હું નાની ભક્તિ ગાઈશ. વીર પ્રભુ કે ये बोल तेरा प्रभु तुझ ही में डोले, तेरा प्रभु तुझ में डोले, मेरा प्रभु उन में डोले. अंतर का कोना तो टोल 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 टोल, तेरा प्रभु तुझ ही में डोले. जाता गिरना तो क्यों जाता काशी, कठी में दे तेरे कच कच कवासी. अंतर का कोना टोल 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 टोल, तेरा प्रभु तुझ ही में डोले. कसाईयों को तूने ले पाला, प्रभु को जो करती रे काला. तो संगति को छोड़ 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 छोड़, तेरा प्रभु तुझ ही में डोले. भगवान बनने की ताकत है तुझ में, तू माना बैठा पुजारी वस्त्र में. सीख मन त्यागो को छोड़ 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 छोड़, तेरा प्रभु तुझी में डोले. हीरा प्रभु कहे बो, तेरा प्रभु तुझी में डोले. जय जिनेन्द्र. જય નાયક. મારું નામ છે તક્ષ. હું આજે એક સરસ મજાની વાત કહેવા આવ્યો છું. આપણા લાડીલા પૂજ્ય કાન ગુરુદેવ શ્રીએ આજથી 90 વર્ષો પહેલાં સંમત 1991ના ચૈત્ર સુદ 13ના મહાવીર જયંતિના શુભ દિવસે દિગંબર પંથ અપનાવ્યો. આત્મજ્ઞાન એટલે કે સમ્યક જ્ઞાન એ ધર્મની પહેલી સીડી છે તેવું અફર સત્ય અનુભવ દ્વારા સ્થાપિત કર્યું.
અને શ્રાવક દશા અને મુનિ દશા અને કેવળ જ્ઞાન દશા કઈ રીતે પ્રગટ કરવી તેને અનુસરવાનો મોક્ષ માર્ગ સમજાવ્યો. આપણે પણ તેમના માર્ગને અનુસરીને તેના જીવન ચરિત્રમાંથી બોર લઈને રૂપ પરમાત્માને વેદવાનો પુરુષાર્થ કરીએ. જે જ્ઞાયક જય જિનેન્દ્ર. મારું નામ પાર્થ સતાણી છે. આજે હું તમને ભગવાન મહાવીરના 5 નામ કઈ રીતે પડ્યા તે વિશે કહીશ. मात त्रिशला तात सिद्धार्थ के पुत्र रत्न जो दिन रात बढ़ते वे ही तो वर्धमान है, वे ही तो वर्धमान है. जन्म से ही वीरता को सार्थक करने वाले जो वे ही तो वीर है, वे ही तो वीर है. प्रतिभाशाली आत्मज्ञानी अपूर्व साहस के धनी वे ही तो अतिवीर है, वे ही तो अतिवीर है. सर्प रूपी संगम देव से लड़ते कर्म रूपी शत्रु का विनाश करते वे ही तो महावीर है, वे ही तो महावीर है. चारण रुधिधारी मुनियों का संदेह, चारण रुधिधारी मुनियों का संदेह जिसके मात्र दर्शन से दूर हो वे ही सन्मति स्वरूप है, वे ही सन्मति स्वरूप है. जय जिनेन्द्र. હેલો, મારું નામ વિરાંશી બેનાડી છે. આજે હું બોલવાની છું મહાવીર કે સંતાન વિશે. મહાवीर के संतान है हम, महावीर के अनुयायी है. सारे जग में भी प्रभु का शासन जय जयकार है. जैनम जयति शास्त्रम, जैनम जयति शास्त्रम, जैनम जयति शास्त्रम, जैनम जयति शास्त्रम. सभी जीवों की रक्षा करना महावीर का आदेश है. सभी जीवों की रक्षा करना महावीर का आदेश है. क्षमा हमारा धर्म है, दया हमारा कर्म है. क्षमा हमारा धर्म है, दया हमारा कर्म है. सारे जग में भी प्रभु का शासन जय जयकार है. जैनम जयति शास्त्रम, जैनम जयति शास्त्रम, जैनम जयति शास्त्रम. समझनी एक है, महावीर के संतान है. हम सब चैनी प्राण है, संयम तक तेरा जीवन है. हम जग में भी प्रभु का शासन जय जयकार है. जैनम जयति शास्त्रम, जैनम जयति शास्त्रम, जैनम जयति शास्त्रम, जैनम जयति शास्त्रम. गाँव गाँव में बच्चा बच्चा बोलेगा, गली गली और गाँव गाँव में बच्चा बच्चा बोलेगा. प्रभु का शासन पाकर मुक्ति सुख को पाएगा. वीप का शासन पाकर मुक्ति सुख को पाएगा. जग में भी प्रभु का शासन जय जयकार है. जैनम जयति शास्त्रम, जैनम जयति शास्त्रम, जैनम जयति शास्त्रम, जैनम जयति शास्त्रम. सभी जीवों के जय जिनेन्द्र. જય જીનેન્દ્ર. મારું નામ કર્ણ ઢોલરિયા છે. આજે હું તમને મહાવીર વંદના ગાઈને સંભળાવીશ. જો મોહ માયા માન માસર મદન મર્દન વીર હે. જો વિપુલ વિઘ્નો બીજ में भी ध्यान धारण धीर है. जो तरन तारण भव निवारण भव जलधि के तीर है. वे वंदनीय जिनेश्वर तीर्थंकर स्वयं महावीर है. जो राग देश विकार वर्जित लीन आत्म ध्यान में
जिनके विराट विचार निरमल अचल केवल ज्ञान में युग पद विशद सथलार्थ जल के ध्वनित हो व्याख्यान में वे वर्धमान महान जिन विचरे हमारे ध्यान में जिनका परम पावन चरित जल निधि समान अपार है जिनके गुण के कथन में गणधर न पावे पार है बसवीत राग विज्ञान ही जिनके कथन का सार है उन सर्वदर्शी सन्मति को वंदना सतबार है जिनके विमल उपदेश में सबके उदय की बात है समभाव समता भाव जिनका जगत में विख्यात है जिसने बताया जगत को प्रत्येक कण स्वाधीन है करता न धरता कोई है अणु अणु स्वयं में लीन है आत्म बने परमात्मा हो शांति सारे देश में हे देश ना सर्वोदयी महावीर के संदेश में हे देश ना सर्वोदयी महावीर के संदेश में। जय जिनेन्द्र। જય જીનેન્દ્ર, મારું નામ મંત્ર ડોલરિયા છે. મહાવીર ભગવાનનો જન્મ ચૈત્ર સુદ 13 થયો હતો. મહાવીર ભગવાનનું મૂળ નામ વર્ધમાન છે. તેમના માતા પિતાનું નામ ક્રિષ્લા દેવી સિદ્ધાર્થ રાધા છે. તેમના 5 નામ વીર, અતિવીર, સુનમતી, વર્ધમાન ને મહાવીર. મહાવીર ભગવાન પાવાપુરી 3 મોક્ષે ગયા હતા. જય જીનેન્દ્ર. મારું નામ છે સર્વજ્ઞા પરમાર. હું જ્ઞાન ક્લાસમાં અભ્યાસ કરું છું. આજે હું ગુરુદેવ વિશે એક સરસ મજાની વાત કહેવા આવી છું. પૂજ્ય કહાન ગુરુદેવના પોતાની 23 વર્ષની ઉંમરે સંવંત 1917માં સ્થાનકવાસી પંથમાં દીક્ષિત થયા બાદ શ્રી સમયસારજી તથા શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક શાસ્ત્રોના ગહન અભ્યાસ બાદ ભાવશ્રુત જ્ઞાન ઉદયધોધ વહેતો થતાં સંપ્રદાયના વસ્ત્રોધારી મિથ્યા સાધુત્વના વિપરીતતાથી મન ખેદખીન રહ્યા કરતું હતું. આ મનોમંથનમાં આખરે અંતરના ધ્રુવ પરમાત્મ પ્રાપ્તિના ઉઠેલા જોરને નતમસ્તક કરીને 90 વર્ષ પહેલાં સંવંત 1991માં ચૈત્ર સુદ 13ના મહાવીર જયંતિના શુભ દિને શ્રી પાર્શ્વનાથ ભગવાનના ફોટા સમક્ષ શ્રી દિગંબર સાધક દિશા ગ્રહણ કરીને શ્રી સ્થાનકવાસી સંપ્રદાયના પ્રતિક સમી મુપતિનો આ જીવન ત્યાગ કર્યો. એવા આજના ત્રિશુભક સમન્વયના એટલે કે આજે પૂજ્ય ગુરુદેવનો જન્મદિવસ પણ છે, મહાવીર જયંતિ પણ છે અને ગુરુદેવનો પરિવર્તન દિવસ પણ છે. એવા આજના પરિવર્તનના પાવન દિવસે આપણે પણ પ્રેરિત થઈ સ્વભાવશ્રુત જ્ઞાન પ્રગટે તેવો સંકલ્પ કરીને ધૈર્યશીલ પુરુષાર્થ આરંભીએ. જય જ્ઞાયક. જય જીનેન્દ્ર. મારું નામ હીર સકપરિયા છે. આજે હું તમને જીનવાણી સ્તુતિ સંભળાવીશ. वीर हिमाचल ते निकसी गुरु गौतम के मुख कुंड धरी है मोह महाचल भेद चली जग की जड़ता तप दूर करी ज्ञान पयो निधि माई रहली बहु भंग तरंगनी सो उछरी है तासु शारद गंगा नदी प्रतिमे जली कर शीश धरी है या जग मंदिर में अनिवार्य ज्ञान अंधेर छायो अति भारी श्री जी न की धुनि दीप सिका समझो नहीं हो त प्रकाश नहारी
तो किसे भ्रांति पदार्थ न भ्रांति कहाँ लहते रहते अविचारी या विधि संत कहे धनी है जिन वे न बड़े उपकारी है जिन वे न बड़े उपकारी। जय जिनेन्द्र। जय जिनेन्द्र। मारू नाम हेली सकपरिया छे। आज हूँ तमने तेनो भावार्थ संभळावीश। हे जीनवाणी रूपी पवित्र गंगा, तू महावीर भगवान रूपी हिमालय पर्वतमांथी નીકળીને ગૌતમ ગર્ધના મુખરૂપી કુંડમાં આવી છો। તું મોહરૂપી મહાન પર્વતોને ભેદીને આ જગતમાં અજ્ઞાન અને તાપ દૂર કરી રહી છો। તે સપ્તભંગી રૂપી ન્યોના તરંગોમાંથી ઉછળતી રહીને તું જ્ઞાનરૂપી સમુદ્રમાં મળી ગઈ છો। એવી પવિત્ર જીનવાણીને હું મારી બુદ્ધિ શક્તિ અનુસાર અંજલિમાં ભરીને મારા મસ્તક ઉપર ધારણ કરું છું। આ સંસાર રૂપી મંદિરમાં અજ્ઞાન રૂપી ઘોર અંધકાર છવાઈ રહ્યો છે। તે અંધકારનો નાશ કરવા માટે જીનવાણી રૂપ દીપશિખાસમ ન હોત તો તત્વનું વાસ્તવિક રૂપ કેવી રીતે જાણી શકાત? વસ્તુ સ્વરૂપ જાણ્યા વિનાનું રહી જાત। તેથી સંત કવિ કહે છે કે આ જીનવાણી આપણો ઘણો જ ઉપકાર કરનારી છે। તેની કૃપાથી આપણે તત્વનું સાચું સ્વરૂપ સમજી શક્યા। જય જીનેન્દ્ર। જય જીનેન્દ્ર। મારું નામ મોક્ષાછા છે। આજે હું તમને ભગવાન મહાવીરના એક ભવ વિશે બોલીશ। સુર સુર નરપતિ વંદને પ્રવિનષ્ટ ઘાતી કર્મને પ્રણય કરું છું ધર્મ કરતા તીર્થ શ્રી મહાવીર દેવને। જેઓ સર્વજ્ઞ છે, વિતરાગ છે અને હિતોપદેશી છે અને વર્તમાનમાં જેમનું ધર્મતીર્થ ચાલી રહ્યું છે એવા અસાધારણ ગુણવંત ભગવાન મહાવીરને હું વંદન કરું છું। ભગવાન મહાવીરનો પૂર્વજીવ પૂર્વાભીલ। ભગવાન મહાવીર એક ભવમાં પૂર્વા નામક એક ભીલ હતા। ત્યાં એકવાર વિદેશ ક્ષેત્રની પુંડરીકીની નગરીમાં સાવકોનો સંઘ યાત્રા કરવા જતા હતા। તે સંઘમાં સાગરસેન નામક મુનિરાજ સંઘની સાથે હતા। ત્યાં વચ્ચે જંગલમાં ડાકુઓની ટોળીએ તેમને લૂંટી લીધા અને સંઘના લોકો ચારેય ઘોર નાસભાગ કરવા લાગ્યા। ત્યારે આ સાગરસેન નામક મુનિરાજ સંઘથી વિખૂટા પડી ગયા। એમને ઘોર જંગલમાં ક્યાં જવું કાંઈ સૂચતું ન હતું। તે સમયે ભીલ સરદાર પૂર્વાભીલે જે ભવિષ્યમાં ભગવાન મહાવીરનો જીવ છે તેમને જોયા અને મુનિરાજને મારવા માટે ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું અને એવામાં ભીલની સ્ત્રીએ તેમને રોક્યા અને કહે છે કે હે સ્વામીનાથ, તમે આ શિકાર કોઈ અસામાન્ય શિકાર નથી। એમની તેજસ્વી મુદ્દા જોતા એવું લાગે છે કે કોઈ વન દેવતા છે। લાગે છે વનનો માર્ગ ભૂલી ગયા છે। ચાલો તેમની પાસે જઈએ। તે બંને મુનિરાજ પાસે જઈને વિનયથી વંદન કરે છે। ક્ષણભર માટે પણ તેમને કુર્તા છોડી દીધી અને મુનિરાજ ભીલને કહે છે કે હે ભક્ષ, તું અહિંસા ધર્મને પાલન કર। આ નિર્દોષ જીવને હરનારી આવી કુર્તા તને શોભતી નથી, માટે આ શિકાર અને માંસ ભક્ષણને છોડીને અહિંસા ધર્મનું સેવન કર, જેથી ઉત્તમ સુખને પામીશ। મુનિરાજ કહે છે કે માંસના સ્વાદનની લુલુપતા માટે નિર્દોષ જીવને મારી નાખવા તે મહાપાપ છે અને આવા પાપ મનુષ્ય થઈને આવા પાપ તને શોભતા નથી, માટે તું તેને શીઘ્ર છોડ। આમ કરુણાપૂર્વક મુનિરાજે હિતનો ઉપદેશ આપ્યો। શ્રી મુનિરાજના પ્રતાપે મુનિરાજનો મધુર ઉપદેશ સાંભળીને ભીલ કહે છે કે ભીલ અત્યંત પ્રભાવિત થયા અને ક્રૂરતા છોડી દીધી, માંસાહાર છોડી દીધું અને અહિંસા ધર્મને ધારણ કર્યું। સાધુજનોનો સંઘ ભીલને કેવું હિત કરનાર છે। મુનિરાજના પ્રતાપે તેમને ક્રૂરતા છોડી દીધી અને ભક્તિપૂર્વક મુનિરાજને જંગલથી વન તરફ નગર તરફ રસ્તે પર મૂકી ગયા। બસ મુનિરાજને મૂકીને પોતાના સ્થાને પાછા આવેલા ભીલને હવે કાંઈ ચેન પડતું ન હતું। તે કોઈને લૂંટતા ન હતા અને
વારંવાર વિચાર કરે છે કે અરે રે મેં કેવી ક્રૂરતા કરી અને તે મુનિરાજ મજાના શાંત હતા. એમને ક્ષણભરના સંઘમાં પણ મને કેવી મજા શાંતિ લાગી. એમ વારંવાર વિચાર કરીને બાકીનું જીવન ભીલે સ્થૂળ અહિંસા વ્રત પાળ્યું અને અંતે તે મરીને સ્વધર્મ સ્વર્ગમાં દેવ થયા છે. તે ક્રૂર ભીડ પણ અહિંસાના પાલનથી સ્વધર્મ સ્વર્ગમાં દેવ થયા છે. અજ્ઞાન ભાવે અહિંસાના પાલનથી એ અસંખ્ય વર્ષનું પુણ્ય ફળ મળ્યું છે. બનતો જ્ઞાનપૂર્વક સર્વથા વિતરાગી અહિંસા ધર્મનું ઉત્તમ ફળનું તો શું કહેવું. જય જિનેન્દ્ર. ભગવાન મહાવીરના જન્મ ઉત્સવનો જય હો, જય હો.